એક દેશના રાજા અચાનક ખૂબ જ બીમાર પડ્યા. એમની બીમારી એટલી ગંભીર અને વિચિત્ર હતી કે રાજ્યના મોટા મોટા વૈદ્યો અને હકીમોને સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા. ઘણા દિવસો સુધી રાજાની સારવાર ચાલતી રહી. જાત જાતની દવાઓ આપવામાં આવી, અલગ અલગ ઉપાયો કરવામાં આવ્યા, પરંતુ રાજાના સ્વાસ્થ્યમાં કોઈ ફાયદો કે સુધારો ન થયો. ઉલટાનું રાજાની તબિયત દિન પ્રતિદિન વધારે બગડવા લાગી. રાજા પથારીમાંથી ઊભા પણ ન થઈ શકતા. જ્યારે બધા જ વૈદ્યો અને હકીમો રાજાની બીમારી મટાડવામાં સંપૂર્ણપણે હારી ગયા અને નિરાશ થઈ ગયા, ત્યારે ચિંતિત રાજપરિવારના લોકોએ છેવટે એક અનુભવી તાંત્રિકની મદદ લીધી. એમને આશા હતી કે કદાચ કોઈ ચમત્કાર થઈ જાય અને રાજા બચી જાય. તાંત્રિકે રાજાની સ્થિતિ જોઈ થોડું ધ્યાન ધર્યું અને પછી એક ખૂબ જ ચોંકાવનારી વાત કીધી. તેણે કહ્યું કે મહારાજની આ બીમારી કોઈ સામાન્ય બીમારી નથી. આનો માત્ર એક જ ઈલાજ છે. અહીંથી દૂર આવેલા એક ભયાનક પહાડની સૌથી ઊંચી ટોચ ઉપર એક દૈત્ય એટલે કે રાક્ષસ રહે છે. જો કોઈ સાહસિક માણસ એ દૈત્યના શરીરનો એક વાળ લઈ આવે તો એ વાળનો ઉપયોગ કરીને એક ખાસ પ્રકારની દવા બની શકે. માત્ર એ દવાથી જ રાજાની બીમારી સંપૂર્ણપણે મટી શકે છે અને તેઓ પહેલા જેવા સ્વસ્થ થઈ શકે છે. આ સાંભળીને દરબારમાં સૌના ચહેરા ઉપર ચિંતા છવાઈ ગઈ. મુશ્કેલી એ હતી કે એ દૈત્ય સુધી પહોંચવું અત્યંત કઠિન હતું. એ દૈત્ય એક ભયાનક માનવભક્ષી રાક્ષસ હતો. એ માણસની ગંધ ખૂબ દૂરથી પારખી લેતો અને ગંધ આવતા જ તે માણસને ફાડી ખાવા માટે દોડતો. છતાં રાજાનો જીવ બચાવવા માટે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો. નગરમાં અને ગામડે ગામડે સૈનિકો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે જે કોઈ બહાદુર વ્યક્તિ પહાડ ઉપર જઈને પેલા માનવભક્ષી દૈત્યનો વાળ લઈને આવશે એને રાજ્ય તરફથી ખૂબ જ મોટો અને ભારે પુરસ્કાર આપવામાં આવશે. એને એટલું ધન મળશે કે એની આવનારી પેઢીઓ પણ સુખી થઈ જશે. પરંતુ આ જાહેરાતનું કોઈ પરિણામ ન આવ્યું. છેવટે પોતાનો જીવ કોને વાલો ન હોય. દૈત્યના નામથી જ લોકો ધ્રુજી ઉઠતા હતા. આખા રાજ્યમાં ભયનો સનાટો છવાઈ ગયો. કોઈ પણ વ્યક્તિ આ ખતરનાક કામ કરવા માટે આગળ ન આવ્યો. રાજ પરિવારમાં એક ખૂબ જ જૂનો, ગરીબ પણ અત્યંત વફાદાર સેવક હતો. તેણે રાજાની વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા કરી હતી. તે સેવક હંમેશા અન્ય લોકોને કહેતો રહેતો કે રાજા અને રાજપરિવાર માટે હું મારો જીવ પણ કુરબાન કરવા તૈયાર છું. જ્યારે દૈત્યનો વાળ લાવવાની અને કોઈના પણ તૈયાર ન હોવાની વાત આ વફાદાર સેવકના કાને પહોંચી, ત્યારે તે તરત જ રાજાની સેવામાં હાજર થયો. તેણે જરા પણ ડર્યા વગર હાથ જોડીને કહ્યું કે મહારાજ માટે હું પહાડ ઉપર જઈશ અને એ દૈત્યનો વાળ હું જરૂર લઈને આવીશ. સેવકની આટલી હિંમત અને સ્વામી ભક્તિ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાના મંત્રીઓએ સેવકને પહાડ ઉપર જવાનો રસ્તો બરાબર સમજાવ્યો. સાથે જ તેને એક ખાસ સૂચના અને ચેતવણી પણ આપવામાં આવી કે પહાડની ટોચ ઉપર 7 અલગ અલગ ગુફાઓ આવેલી છે. તેમાંથી કોઈ એક ગુફામાં કાળા, ઘાટા અને લાંબા વાળવાળો દૈત્ય રહે છે. તારે ખૂબ જ સાવધાની રાખીને એનો એક વાળ રાજાની દવા બનાવવા માટે લાવવાનો છે. ધ્યાન રાખજે, તારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. પોતાના રાજાનો જીવ બચાવવાના દ્રઢ નિશ્ચય સાથે સેવક પોતાની સફર ઉપર એકલો જ નીકળી પડ્યો. તે સતત ચાલતો રહ્યો. રસ્તો લાંબો, અજાયણો
અને થકવી નાખે એવો હતો. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ અને ધીમે ધીમે રાત થવા લાગી. રસ્તામાં અંધારું થતાં જ તેણે ત્યાં આવતી એક ધર્મશાળામાં રાત રોકાવાનો નિર્ણય કર્યો. જ્યારે ધર્મશાળાના માલિકને વાતચીત દરમિયાન ખબર પડી કે આ સેવક પોતાના રાજા માટે જીવના જોખમે દૈત્યનો વાળ લેવા જઈ રહ્યો છે, ત્યારે તેને ખૂબ નવાઈ લાગી. તેણે સેવકને આશાભરી નજરે વિનંતી કરતા કહ્યું કે ભાઈ, તું પહાડ ઉપર જઈ રહ્યો છે તો શું તું મારા માટે પણ એક દૈત્યનો વાળ લેતો આવીશ? મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે એ દૈત્યનો વાળ ખૂબ જ ચમત્કારી અને ઘણો કામનો હોય છે. દયાળુ અને શાંત સ્વભાવના સેવકે હસીને જવાબ આપ્યો કે ચોક્કસ, તમારું આ કામ કરીને મને ખૂબ જ આનંદ થશે. હું પહાડ ઉપરથી પાછો ફરીશ ત્યારે તમારા માટે પણ એક વાળ લેતો આવીશ. આ સાંભળીને ધર્મશાળાના માલિકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ભારે હૈયે કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર, અને હા, જો તને તક મળે અને તારી એ દૈત્ય સાથે વાતચીત થાય તો એને મારો એક પ્રશ્ન જરૂર પૂછજે. મારી એક વાલી દીકરી હતી જે ઘણા વર્ષો પહેલા અચાનક ક્યાંક ખોવાઈ ગઈ છે. મેં તેને બધે શોધી પણ હજુ સુધી તેનો કોઈ પતો નથી મળ્યો. એ દૈત્યને પૂછજે કે શું તે મારી દીકરી વિશે કંઈ જાણે છે? તે અત્યારે ક્યાં અને કેવી હાલતમાં હશે? સેવકને તેની વાત ઉપર દયા આવી. તેણે ધર્મશાળાના માલિકને વચન આપ્યું કે એ ચોક્કસ દૈત્યને આ પ્રશ્ન પૂછશે. આમાં મુશ્કેલ અને જોખમી સફરનો પહેલો દિવસ પૂરો થયો અને સેવક આવતીકાલની સફર માટે ધર્મશાળામાં આરામ કરવા સૂઈ ગયો. બીજા દિવસની સવાર પડતા જ સેવક વહેલો ઉઠીને ધર્મશાળામાંથી પોતાની મંજિલ તરફ આગળ વધ્યો. તેને ખબર હતી કે રસ્તો હજુ ઘણો લાંબો અને કઠિન છે. ચાલતા ચાલતા તે એક મોટી નદીના કિનારે પહોંચ્યો. નદી પાર કરવા માટે ત્યાં એક નાવિક પોતાની લાકડાની હોડી લઈને ઊભો હતો. સેવક હોડીમાં બેઠો અને નાવિક હલેસા મારીને તેને નદી પાર કરાવવા લાગ્યો. ધીમે ધીમે નદી પાર કરતી વખતે બંને વચ્ચે વાતો શરૂ થઈ. નાવિકે પૂછ્યું કે ભાઈ, તું આટલી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યો છે? સેવકે તેને દૈત્યના વાળ લાવવાની અને રાજાની બીમારીની આખી વાત કરી. આ સાંભળીને નાવિક બોલ્યો, અરે વાહ, તો શું તું મારા માટે પણ એ દૈત્યનો એક વાળ લેતો આવીશ? મેં લોકોના મોઢે સાંભળ્યું છે કે એ દૈત્યનો વાળ મેળવવાથી નસીબ ખુલી જાય છે. સેવકે હસીને કહ્યું કે હા ભાઈ, ચોક્કસ લેતો આવીશ. નાવિકે આગળ કહ્યું, જો તને દૈત્ય સાથે વાત કરવાનો મોકો મળે તો એને મારો એક પ્રશ્ન પૂછજે. જ્યારથી મેં આ હોડી ચલાવવાનું શરૂ કર્યું છે ત્યારથી હું ક્યારેય આ હોડીમાંથી નીચે ઉતરી શક્યો નથી. મારો આખો દિવસ આ હોડીમાં જ જાય છે. શું હું ક્યારેય આ હોડીમાંથી મુક્ત થઈ શકીશ ખરો? સેવકે નાવિકને વચન આપ્યું કે તે દૈત્યને આ પ્રશ્ન જરૂર પૂછશે. નદી પાર કરીને સેવક ફરીથી આગળ ચાલવા લાગ્યો. બપોરનો સમય થયો એટલે તડકો વધી ગયો અને તેને ખૂબ ભૂખ લાગી. તે એક નદીના કિનારે ઝાડની નીચે છાયામાં બેઠો અને પોતાની સાથે લાવેલું ખાવાનું પોટલું એણે ખોલ્યું અને એ જમવા બેઠો. એટલામાં ત્યાંથી બે ખૂબ જ અમીર અને સારા ઘરના માણસો પસાર થયા. તેઓ પણ મુસાફરીથી થાકેલા હતા એટલે સેવક પાસે આવીને બેઠા. ખાતા ખાતા ત્રણેય વચ્ચે વાતો થવા લાગી. જ્યારે પેલા અમીર માણસોને ખબર પડી કે સેવક દૈત્યના શરીરનો વાળ લેવા જઈ રહ્યો છે ત્યારે તેમણે પણ કહ્યું, તો શું તું અમારા માટે પણ એકાદો વાળ લેતો આવીશ? સેવકે તરત જ ખુશીથી હા પાડી.
ત્યારે તે અમીર માણસોએ કહ્યું, તો ભાઈ, અમારા માટે પણ દૈત્યને એક પ્રશ્ન પૂછજે. અમારા બગીચામાં એક ખૂબ જ સુંદર ફુવારો છે. એમાંથી પહેલાં સોનેરી અને રૂપેરી રંગનું પાણી ઉડતું હતું, પરંતુ હવે એ ફુવારો અચાનક સાવ સુકાઈ કેમ ગયો છે? સેવકે તેમની વાત પણ ધ્યાનથી સાંભળી લીધી અને કહ્યું કે તે આ પ્રશ્ન પણ યાદ રાખીને દૈત્યને પૂછશે. સેવકે ફરીથી પોતાની સફર શરૂ કરી. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ અને ધીમે ધીમે ચારે બાજુ અંધારું થવા લાગ્યું. તે રાતવાસો કરવા માટે આશરો શોધવા લાગ્યો. ત્યાં તેને સાધુઓનો એક આશ્રમ દેખાયો. તેણે આશ્રમનો દરવાજો ખખડાવ્યો અને રાત રોકાવા માટે આશરો માંગ્યો. સાધુઓએ તેને પ્રેમથી અંદર આવી જાવ કહીને આવકાર્યો. વાતોમાં જ્યારે સાધુઓને ખબર પડી કે આ માણસ ભયાનક દૈત્યની ગુફામાં જઈ રહ્યો છે, ત્યારે એક વડીલ સાધુ ચોંકી ગયા અને બોલ્યા, અરે ભાઈ, શું તને ખબર પણ છે કે તું ક્યાં જઈ રહ્યો છે? પહાડની ટોચ ઉપર 7 ગુફાઓ છે. જો તું થોડી પણ બેદરકારી રાખીશ તો તારો જીવ જતો રહેશે. આ કોઈ મજાકની વાત નથી. અમે તને દૈત્ય વિશે બધું જ જણાવીશું અને તારી મદદ કરશું, પણ એક શરતે. તારે પણ અમારી એક મદદ કરવી પડશે. સેવક તરત જ તૈયાર થઈ ગયો અને બોલ્યો, તમે કહો તે કરવા હું તૈયાર છું. સાધુએ માર્ગદર્શન આપતા કહ્યું, જો ભાઈ, જ્યારે તું પહાડની ટોચ ઉપર પહોંચે ત્યારે તને 7 ગુફાઓ દેખાશે. એમાં જમણી બાજુથી જે 7મી ગુફા છે એ દૈત્યની ગુફા છે. તારે એમાં છેક અંદર સુધી જવાનું છે, જ્યાં ગાઢ અંધારું હશે. અમે તને એક મીણબત્તી અને માચીસ આપીશું, જેથી તને રસ્તો દેખાતો રહે. ખાસ ધ્યાન રાખજે કે તારે બરાબર બપોરના સમયે જ ગુફામાં જવાનું છે. એ સમયે દૈત્ય ઘરની બહાર ગયેલો હોય છે. ત્યાં તને દૈત્યની પત્ની મળશે, જે ખૂબ જ સમજદાર છે. તે જ તારું રક્ષણ કરશે અને આગળ શું કરવું તે સમજાવશે. દૈત્યથી હંમેશા સાવધાન રહેજે. સેવકે સાધુનો આભાર માન્યો. પછી સાધુએ પોતાનો પ્રશ્ન કહેતા જણાવ્યું, અમે બધા સાધુઓ આ આશ્રમમાં વર્ષોથી એકદમ શાંતિથી રહેતા હતા, પણ છેલ્લા 10 વર્ષથી અમે કોઈ ધ્યાન કે પૂજાપાઠ નથી કરતા. અમે બસ નાની નાની વાતોમાં આખો દિવસ એકબીજા સાથે લડ્યા જ કરીએ છીએ. અમારી આખી જિંદગી આવી બહેસમાં જ પૂરી થઈ રહી છે. દૈત્યને પૂછજે કે આવું કેમ થઈ રહ્યું છે. સેવકે સાધુઓની વાત માની લીધી અને બીજે દિવસે સવારે પહાડ ઉપર ચડવા માટે તૈયાર થઈને સૂઈ ગયો. બીજે દિવસે સવારે સેવકે પહાડ ઉપર ચડવાનું શરૂ કર્યું. બરાબર બપોરના સમયે જ્યારે સૂર્ય માથા ઉપર હતો ત્યારે તે પહાડની ટોચ ઉપર પહોંચી ગયો. સાધુઓએ કહ્યા મુજબ તેણે જમણી બાજુની 7મી ગુફામાં પ્રવેશ કર્યો. અંદર ઘોર અંધારું હતું. તેણે સાધુઓએ આપેલી મીણબત્તી સળગાવી અને ધીમે ધીમે આગળ વધ્યો. થોડે અંદર જતાં જ તેને એક લાકડાનો દરવાજો દેખાયો. તેણે દરવાજો ખખડાવ્યો એટલે તરત જ એક ખૂબ જ સુંદર સ્ત્રીએ એ દરવાજો ખોલ્યો. તે નવાઈ પામીને બોલી, તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? શું તમને ખબર નથી કે મારો પતિ એક ભયાનક માનવભક્ષી દૈત્ય છે? જો એ તમને જોશે તો કાચાને કાચા ખાઈ જશે. સેવકે જરાય ડર્યા વગર નમ્રતાથી કહ્યું, હું મારા બીમાર રાજાનો જીવ બચાવવા માટે તારા પતિના શરીરનો એક વાળ લેવા છેક અહીં સુધી આવ્યો છું. ગમે તે થાય, હું વાળ લીધા વગર ખાલી હાથે પાછો નહીં જાઉં, ભલે મારો જીવ જતો રહે. એ સ્ત્રી સેવકની હિંમત અને વફાદારી જોઈને પ્રભાવિત થઈ. એ બોલી કે સાંભળ ભાઈ,
હું અહીં ઘણા વર્ષોથી કેદ છું. હું પણ આ દૈત્ય સાથે નર્ક જેવી જિંદગી જીવી અને સાવ થાકી ગઈ છું. જો તું મને અહીંથી ભગાડવામાં મદદ કરે તો આપણે બંને સાથે અહીંથી ભાગી જઈશું. હું રાત્રે જ્યારે દૈત્ય સૂઈ જશે ત્યારે તને એના વાળ ખેંચી આપીશ. સેવકે ખુશીથી હા પાડી અને ધર્મશાળાના માલિક, નાવિક, અમીર ભાઈઓ અને સાધુઓએ પૂછેલા બધા જ પ્રશ્નો એ સ્ત્રીને કહી સંભળાવ્યા. સ્ત્રીએ તરત જ સેવકને પોતાના ખાટલાની નીચે સંતાડી દીધો. સાંજ પડતા જ ગુફાની બહાર ખૂબ જ મોટો અવાજ આવ્યો, જાણે કોઈ મોટું વાવાઝોડું આવ્યું હોય. એમ દૈત્ય ધમધમ કરતો ઘરમાં ઘૂસ્યો. એ જોર જોરથી શ્વાસ લેતો બોલ્યો, મને માણસની ગંધ આવે છે. કોણ છુપાયું છે મારા ઘરમાં? હું એને હમણાં જ ગોતીને ખાઈ જઈશ. દૈત્યની પત્નીએ જરા પણ ગભરાયા વગર કહ્યું, અરે શાંત પડો, તમને તો રોજે માણસની ગંધ આવે છે. અહીં કોઈ નથી. છાનામાના બેસીને તમારું જમવાનું જમી લ્યો. દૈત્યએ આખું ઘર સૂંઘીને શોધ્યું પણ કોઈ મળ્યું નહીં. થાકીને તે જમીને પલંગ ઉપર સૂઈ ગયો. થોડી વારમાં તે મોટા અવાજે નસકોરા બોલાવા લાગ્યો. દૈત્યને ગાઢ ઊંઘમાં જોઈને પત્નીએ ધીમે રહીને એના માથામાંથી એક વાળ ખેંચી લીધો. દૈત્ય ઝબકીને જાગી ગયો અને ગુસ્સામાં બોલ્યો, અરે મારા વાળ કેમ ખેંચે છે? પત્નીએ ખોટું બોલતા કહ્યું, મને માફ કરો. મને એક ડરામણું સપનું આવ્યું હતું. મેં સપનામાં જોયું કે પેલા આશ્રમના સાધુઓ અંદરો અંદર ખૂબ ઝઘડી રહ્યા છે. દૈત્ય બગાસું ખાતા બોલ્યો, એ સપનું નથી, એ સાચું છે. એ સાધુઓ વચ્ચે એક રાક્ષસ સાધુનો વેશ લઈને રહે છે, એટલે તેઓ લડે છે. જો તેઓ બધાને ભલાઈનું કામ સોંપે તો પેલો રાક્ષસ કોઈ કામ નહીં કરે અને પકડાઈ જશે. પછી તેમને શાંતિ મળશે. સ્ત્રીએ ધીમેથી એ વાળ ખાટલા નીચે છુપાયેલા સેવકને આપી દીધો. થોડી વાર પછી દૈત્ય પાછો સૂઈ ગયો એટલે પત્નીએ બીજો વાળ ખેંચ્યો. એટલે દૈત્ય ફરીથી જાગ્યો. પત્નીએ બાનું કાઢ્યું, મને સપનામાં પેલા અમીર ભાઈઓનો સુકાઈ ગયેલો ફુવારો દેખાયો. એટલે દૈત્ય બોલ્યો કે હા, એ ફુવારાની નીચે જ્યાંથી પાણી આવે છે ત્યાં એક મોટો સાપ કુંડળી મારીને બેઠો છે. જો ધીમેથી ખોદીને એ સાપને હટાવી દઈએ તો ફુવારો ફરી સોનેરી પાણી ઉડાડવા લાગશે. પછી પત્નીએ ત્રીજો વાળ ખેંચ્યો. દૈત્યએ ફરી ચીડાઈને પૂછ્યું એટલે પત્નીએ કહ્યું, મેં સપનામાં પેલા નાવિકને જોયો જે ઓળીમાંથી ઉતરી જ નથી શકતો. દૈત્ય હસીને બોલ્યો, એ નાવિક સાવ મૂરખ છે. જો એ મુસાફર પાસેથી પેલા ભાડું લઈ લે અને મુસાફરને હોડીમાં બેસાડી રાખી અને પોતે અચાનક કિનારે કૂદી જાય તો એ હોડીમાંથી હંમેશા માટે મુક્ત થઈ જશે અને પેલો મુસાફર ફસાઈ જશે. છેલ્લે પત્નીએ ચોથો વાળ પણ ખેંચી લીધો. હવે દૈત્ય ખૂબ ગુસ્સે થયો. પત્ની રડમસ અવાજે બોલી, હું શું કરું? મને ઊંઘ જ નથી આવતી. હમણાં મેં સપનામાં એક પિતાને જોયો જે પોતાની ખોવાયેલી દીકરીની યાદમાં રડી રહ્યો હતો. તે એક ધર્મશાળા ચલાવે છે. દૈત્ય કંટાળીને બોલ્યો, અરે ગાંડી, એ ધર્મશાળાવાળો બીજું કોઈ નહીં પણ તારો જ સગો પિતા છે જેને તે સપનામાં જોયો. હવે મને શાંતિથી સુવા દે. આટલું કહીને દૈત્ય ફરીથી ગાઢ ઊંઘમાં સૂઈ ગયો. ખાટલા નીચે છુપાયેલા રાજાના સેવકને દૈત્યના 4 વાળ મળી ગયા હતા અને બધા જ પ્રશ્નોના સાચા જવાબો પણ મળી ગયા. હવે બસ તેને સવાર પડવાની અને ત્યાંથી ભાગવાની રાહ હતી. રાત પૂરી થઈ અને સવાર પડી. સૂર્ય ઉગતા જ દૈત્ય પોતાની પત્નીની વિદાય લઈને પોતાના રોજિંદા કામ માટે ગુફાની બહાર નીકળી ગયો. દૈત્યના ગયા પછી ખાટલા નીચે છુપાયેલો રાજાનો વફાદાર સેવક બહાર આવ્યો
તેણે દૈત્યની પત્ની પાસેથી દૈત્યના શરીરના 4 વાળ લીધા અને તેને ખૂબ જ સાવધાનીથી એક સ્વચ્છ કપડામાં બાંધી દીધા. ત્યારબાદ સેવક અને દૈત્યની પત્ની બંને એકબીજાનો હાથ પકડીને ઝડપથી તે ભયાનક ગુફામાંથી ભાગી નીકળ્યા. તેઓ પહાડ ઉપરથી નીચે ઉતરીને જ્યારે પાછા ફરવા લાગ્યા, પરત ફરતા ફરતા રસ્તામાં સૌથી પહેલા તેઓ પેલા સાધુઓના આશ્રમમાં પહોંચ્યા. સેવકે સાધુઓને કહ્યું કે તમારા આશ્રમમાં એક નકલી સાધુ રહે છે, જે ખરેખર એક રાક્ષસ છે. તે જ તમારા બધા વચ્ચે ઝઘડા કરાવે છે. જો તમે બધા ભેગા મળીને ભલાઈના કામો શરૂ કરશો તો પેલો રાક્ષસ કામ નહીં કરે અને પકડાઈ જશે. પછી એને આશ્રમમાંથી કાઢી મૂકજો, એટલે તમારી બધી લડાઈઓ બંધ થઈ જશે. આ ઉપાય જાણીને સાધુઓ ખૂબ ખુશ થયા. ત્યાંથી આગળ વધીને તેઓ પેલા 2 અમીર ભાઈઓના ઘરે પહોંચ્યા. સેવકે તેમને દૈત્યનો એક વાળ આપ્યો અને કહ્યું, તમારા બગીચાના ફુવારાની નીચે પાણીની નળી પાસે એક મોટો સાપ કુંડળી મારીને બેઠો છે. જો તમે ખૂબ જ શાંતિથી ત્યાં ખોદીને એ સાપને ત્યાંથી દૂર કરી દેશો તો તમારો ફુવારો ફરીથી પહેલાની જેમ સોનેરી અને રૂપેરી પાણી ઉડાડવા લાગશે. આ સાંભળીને અમીર ભાઈઓ પણ ખુશ થઈ ગયા. પછી પોતાની સફર આગળ વધારતા બંને જણા નદી કિનારે પહોંચ્યા. ત્યાં પેલો નાવિક પોતાની હોડી લઈને ઊભો હતો. સેવકે નાવિકને દૈત્યનો એક વાળ આપ્યો. વાળ જોઈને નાવિક ખૂબ ખુશ થયો અને તરત જ પૂછ્યું, શું તે દૈત્યને મારા વિશે પૂછ્યું? એણે મારો શું ઉપાય બતાવ્યો? સેવકે ચતુરાઈથી કહ્યું કે હા, દૈત્યએ બધું જ બતાવ્યું છે, પણ એ વાત હું તને અત્યારે નહીં, આપણે નદીની પેલે પાર પહોંચી જઈએ પછી જ કહીશ. જ્યારે નાવિકે તેમને નદી પાર કરાવી દીધી અને બંને જણા હોડીમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા, ત્યારે સેવકે નાવિકને સાચો ઉપાય બતાવતા કહ્યું કે સાંભળ, હવે જ્યારે કોઈ નવો મુસાફર તારી હોડીમાં બેસવા આવે ત્યારે તારે એને બેસાડતા પહેલા જ એની પાસેથી હોડીનું ભાડું લઈ લેવાનું અને પછી એ મુસાફરને હોડીમાં બેસાડીને તારે અચાનક હોડીમાંથી નીચે કિનારા ઉપર કૂદી જવાનું. આવું કરવાથી તું હંમેશા માટે આ હોડીમાંથી મુક્ત થઈ જઈશ અને પેલો મુસાફર હોડીમાં ફસાઈ જશે. આ સાંભળીને નાવિકના જીવમાં જીવ આવ્યો. આખરે ચાલતા ચાલતા સેવક અને પેલી સ્ત્રી ધર્મશાળા પાસે પહોંચ્યા. ધર્મશાળાના માલિકને જોતા જ સેવક દૂરથી જ ખુશીથી બૂમ પાડી ઉઠ્યો કે જુઓ ભાઈ, હું દૈત્યનો વાળ અને તમારી વર્ષોથી ખોવાયેલી વાલી દીકરી બંનેને તમારી પાસે હેમખેમ લઈને આવ્યો છું. પોતાની દીકરીને જીવતી અને સુરક્ષિત જોઈને પિતાની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. દીકરી અને પિતા વર્ષો પછી ભેટીને ખૂબ રડ્યા. પિતા એટલો ખુશ થયો કે તેણે તરત જ સેવકને કહ્યું, તું એક મહાન અને બહાદુર માણસ છે. હું મારી દીકરીના લગ્ન તારી સાથે જ કરાવીશ. પણ એ વફાદાર સેવકે હાથ જોડીને કહ્યું કે મારો પહેલો ધર્મ મારા રાજાનો જીવ બચાવવાનો છે. હું પહેલા મારા બીમાર રાજા પાસે જઈશ અને આ વાળ એમને આપીશ. જો તેઓ સાજા થશે અને મને રજા આપશે તો જ હું તમારી દીકરી સાથે લગ્ન કરીશ. સેવક તરત જ રાજમહેલે પહોંચ્યો અને દૈત્યનો વાળ તાંત્રિકને આપ્યો. તાંત્રિક અને વૈદ્યોએ મળીને એ વાળમાંથી ખાસ પ્રકારની દવા બનાવી અને રાજાને પીવડાવી. દવા પીતાની સાથે જ થોડા સમયમાં રાજા એકદમ સ્વસ્થ અને સાજા થઈ ગયા. રાજાએ પોતાના વફાદાર સેવકને આ મોટા સાહસ માટે ખૂબ જ મોટું અને કિંમતી ઇનામ આપ્યું. બધું બરાબર થઈ ગયા પછી
સેવકે ખૂબ જ નમ્રતાથી રાજાને પૂછ્યું કે મહારાજ, જો તમારી આજ્ઞા હોય તો હું પેલા ધર્મશાળાના માલિકની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. રાજાએ ખુશીથી રજા આપી અને સેવકનું ઇનામ બમણું કરી દીધું. બીજી બાજુ પેલા પહાડ ઉપર રહેતા રાક્ષસની શું દશા થઈ? સાંજે જ્યારે તે ગુફામાં પાછો આવ્યો અને જોયું કે એની પત્ની ત્યાં નથી, ત્યારે તે ગુસ્સાથી પાગલ થઈ ગયો. તે નક્કી કરીને તેને શોધવા નીકળ્યો કે જો તે મળશે તો હું એને તરત જ ખાઈ જઈશ. શોધતો શોધતો તે નદી કિનારે પહોંચ્યો. ત્યાં નાવિક હોડી લઈને ઊભો હતો. દૈત્ય કૂદીને હોડીમાં બેસી ગયો અને ગુસ્સામાં બોલ્યો, મને જલ્દીથી સામે પાર લઈ જા. નાવિકે શાંતિથી કહ્યું કે પહેલાં મારું ભાડું આપો, પછી જ હું તમને સામે પાર લઈ જઈશ. દૈત્યને તો ખબર જ નહોતી કે નાવિકને તેનો જ બતાવેલો ગુપ્ત રસ્તો ખબર પડી ગઈ છે. દૈત્યએ તરત જ ભાડું આપી દીધું. નાવિકે હોડી ચલાવવાનું શરૂ કર્યું, પણ સામે કાંઠે પહોંચતા પહેલાં જ નાવિકે અચાનક હોડીમાંથી જમીન ઉપર છલાંગ લગાવી દીધી. નાવિક બચી ગયો અને પેલો ભયાનક દૈત્ય હંમેશા માટે તે જાદુઈ હોડીમાં ફસાઈ ગયો. રાજાના સેવકને ખૂબ મોટું સન્માન મળ્યું અને અભિમાની દૈત્યનો ખરાબ અંત આવ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે નિષ્ઠા, હિંમત અને નિસ્વાર્થ ભાવે બીજાને મદદ કરવાની વૃત્તિ હંમેશા મનુષ્યને સફળતા અને સન્માન અપાવે છે. અહંકાર અને શક્તિનું અભિમાન કરનારનો હંમેશા વિનાશ થાય છે. બુદ્ધિ અને સાહસથી ગમે એવા મોટા સંકટનો પણ સામનો કરી શકાય છે. હંમેશા પ્રામાણિકથી પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.